એટલે અત્યારે સીધા તમે જુનાગઢ જેલમાં સરેન્ડર કરો છો? જી હા જી. આખું નાટક જ હતું. પણ અમિત કુટુંબમાં તો એવું જ થયું, તાત્કાલિક જયરાજસિંહ પહોંચી તો ગયા હતા. 9:30 ડેટ પહોંચ્યો. એ પહેલા એના માસીન દીકરો બધું હેન્ડલ કરતો હતો. અને જે આ સુસાઇડ નોટ લખાણી એના માસીન દીકરો જ મેન કરતા હતા, વિક્રમસિંહ જાડેજા. જયરાજસિંહની વાત થાય એટલે તમે હાર્દિકસિંહ ઉપર ને સાથે જયરાજસિંહ ઉપર આરોપ લગાડ્યો. તમારી પાસે પુરાવા શું છે કે જયરાજસિંહને ફાયરિંગ કરાવ્યું હતું, આરોપ લગાવ્યા? તો ભાઈ તમે આમ પડદા પાછળ શું કામ વાત કરો છો? તમે ખુલ્લા આવીને કરો ને. હું તો કહું જ છું કે મેં દલિતોને મદદ કરી છે રાજુ સોલંકીના દીકરાના કેસમાં. તો તમે મળદના દીકરા હોય તો સામે હાલી નાખ્યો ને કે ભાઈ અમને કરાવ્યું છે. તમે શું કામ બીતા બીતા વાત કરો છો? એટલી કક્ષા હાલતા છે કે અમારા છોકરાની ગાડી વાયા ગાડી કરેલી છે, અમારા દીકરાની વહુ જાતી હોય તો એની વાયા ગાડી કરી છે. આટલા તો હલકી ના છે. પણ એ તો ગરસિયાના લક્ષણ જ નો કહેવાય. બૈરાવ ઉડી જો બૈરાવ જાતા હોય ને એની વાય ગાડીઓ કરે તો એના લક્ષણ જ નો કહેવાય ગરસિયાના. અને મળદના દીકરા હોય તો લલકારે. હું કહું છું ને, તમારી હાજરીમાં કહું છું. એ સાંભળત હોય તો એ સાંભળી લેશે. લલકારે હજી એમાં કઈ આમાં કઈ આ એવું નથી કે એને અંદર મોકલી દીધા ને અમે બેહી ગયા ડરી ગયા. હજી એને જે કરવું એ કરવાનું છૂટ જ છે. ફ્લેશબેકમાં તો નહીં, પરંતુ પેલો સવાલ તમામ લોકોના મગજમાં છે, તમે સરેન્ડર કરો છો તો જે તે સમયે છૂટ્યા હતા કેમ? જયરાજના કહેવાથી કરે છે. 6 વર્ષ પછી અરજી તો જયરાજસિંહ તો 6 વર્ષ પહેલા પણ કહી શકે કે જયરાજ જો સમાનની વાત કરે, મારા બાપુજીને લલકારે. મારા બાપુજીની ઉંમર 90 વર્ષની હતી તો એને મારા બાપુજીની ઉંમરે ધ્યાનમાં ન લીધી. જ્યારે મારા દીકરાનો 2015માં લગ્ન હતા શક્તિ મારા મોટા દીકરાના, ત્યારે હું મારા ફાધરને કંકોત્રી દેવા ગયો તો મારા ફાધરે એવું કીધું, તું આમંત્રણ દેવા ગયો હતો કે ભાઈ જયરાજ આવે તો હું નહીં આવું. તો મેં એવું વાત કરેલી કે બાપુજી એની હારે સમાધાન થયું, તમને શું વાંધો? તો કે તું નીકળી જા, હોયો જાય કે. અમિત જયરાજના ફાર્મ ઉપર મરી ગયો છે અને પછી ત્યાંથી અહીંયા લટપાડવામાં આવ્યો છે. હાર્દિક જાડેજાને રીબડામાં મારા ભત્રીજાના પેટ્રોલ ઉપર ફાયરિંગ કરવા જયરાજના છોકરાને જયરાજે પૂર્વજીત કાવતરું કરીને મોકલેલ છે. તમે ફાયરિંગ કરાવીને તરત જ તે જવાબદારી સ્વીકારવી કેમ? આ લોકોની ફાઈટી તરત જ તે હાર્દિક જવાબદારી લે કે ભાઈ મેં કર્યું છે, તો કેમ ગોંડલવાળાની ફાટે? છાનામાં એવું કામ કરો, ખુલ્લાવો ને. તમારે કરવું છે. ખુલ્લાવાની વાત કરી. તમને પૂછું કે અલ્કેશ કથિરિયા, જિગીસા બેના બધા આવ્યા હતા, એમાં બધે એવું કે એમાં તમારો હાથ હતો, એમાં તમે કેમ ખુલ્લા ના આવ્યા? પૈસાની વાત આપણે સાઈડમાં રાખી. મેં ખુલ્લી મદદ કરી છે. દલિતોની વાત કરો છો ને, રાજુભાઈ સોલંકીની, તો એમાં મારા દીવાન નથી જયરાજથી. રાજકુમાર જાટમાં પણ ખોટું થયું. એમાં ખોટું થયું ને, એને મરાવી જ નાખ્યો જયરાજે. લડાઈ માત્ર ધારાસભ્ય બનવાની છે. નમસ્કાર. આજે જેની સાથે ચર્ચા કરી રહ્યા છે એ ટોક ઓફ ધી ટાઉન છે, ગુજરાતમાં ચર્ચાનો વિષય છે. આ વિષયની શરૂઆત એ બીજે ક્યાંયથી નહીં, પરંતુ આ દરેક વિષયની શરૂઆત અને એન્ડ જેનું નામ છે ગોંડલ. ગોંડલમાં જે કંઈ પરિસ્થિતિઓ આજકાલ ચર્ચાઓમાં છે તમામની વચ્ચે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને ફરી એક વખત કોર્ટે સરેન્ડર થવાનો આદેશ કર્યો છે. અને અમે જ્યારે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા એ સરેન્ડર થઈ ગયા છે અને એમની પહેલા અમે એમની સાથે જે વાત છે વાત વિકસિત કરી રહ્યા છે. થોડીક ક્ષણો પહેલા ઇન્ટરવ્યુ છે. તમે અનિરુદ્ધસિંહજી તમે સરેન્ડર કરી રહ્યા છો, ફ્લેશબેકમાં તો નહીં, પરંતુ પેલો સવાલ તમામ લોકોના મગજમાં છે, તમે સરેન્ડર કરો છો તો જે તે સમયે છૂટ્યા હતા કેમ? હું છૂટ્યો તો સરકારના એક પરિપત્રના આધારે. જ્યારે
2013માં મારી એબી કમિટી ભરાણી ત્યારે મને 2013માં મારા 14 વર્ષ કોરી સજા પૂરી થયેલી. ત્યારબાદ 2015માં સરકારે એવું હોય કે સરકાર 1 મે ગુજરાત સ્થાપના દિવસ હોય કે 26મી જાન્યુઆરી હોય કે 15 ઓગસ્ટ હોય કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ હોય, 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયી સાહેબની જન્મદિવસ હોય, ત્યારે વર્ષ કે 2 વર્ષમાં એક વખત 2 વર્ષની માફી ડિક્લેર કરે. એ માફી એવી રીતે ડિક્લેર કરે રાજ્યપાલના હુકમથી કે જે જન્મ ટીપના કેદીને 12 વર્ષ પૂરા થઈ ગયા હોય તેઓને આ 2 વર્ષની માફી લગાડી અને છોડી મૂકવા. એ આધારે જ્યારે આ પરિપત્ર અમારા ડીજી ઓફિસમાંથી જ્યારે આ ઓર્ડર આવે ત્યારે એમાં લિસ્ટ નક્કી થતું હોય કે આટલા કેદી છૂટે. ત્યારે મેં મારા જેલ સુપ્રિન્ટેન્ડન્ટને એવું કીધું કે ભાઈ મારે 12 વર્ષની બદલીમાં 15 વર્ષ થયા, તો મને આ માફી લાગુ પડે. તો મને એ લોકો એવી ગણતરી કરતા હતા કે ભાઈ તમને ટાડા છે એટલે તમને માફી ન મળે. એટલે હું એમને એવું કહેતો હતો કે કારણ કે આ લોકો એવું અર્થઘટન કરે છે કે અમદાવાદ જેલમાં લતીફ ગેંગ અને વહાબ ગેંગ જે ગેંગના માણસો છે એને ટાડા અને પોટામાં આજીવન કેદની સજા છે. ટાડા અને પોટામાં મને ટાડાની અંદર 3 વર્ષની સજા છે, પણ એ જ્યારે 1985-86માં પોરબંદરની અંદર જ્યારે ગેંગવોરો હાલતી હતી અને જ્યારે ઇમ્પોર્ટેડ હથિયાર પકડાતા હતા ત્યારે જે ગવર્મેન્ટ હતી ગુજરાત સરકારની એને ટાડાનો આ કાયદો કાઢેલો. શું કામ એને કે ઇમ્પોર્ટેડ હથિયાર પકડાય તો એમાં 3 કે 5 ટાડાની કલમ લગાડી અને એ જામીન લાયક ગુનો નહોતો, સેશન ટ્રાયલ ડાયરેક્ટ હતો અને એમાં 6-8 મહિના પછી જામીન મળતા. એટલે એમ કે આરોપી અંદર પડ્યો રહેતો, ગુના ઓછા બને. એ અનુસંધાને જ્યારે આ મર્ડર બન્યું ત્યારે ઇમ્પોર્ટેડ હથિયારનો ઉપયોગ થયેલો, એના હિસાબે મારા કેસમાં ટાડા લાગેલી. અચ્છા. હા, હવે એ જે ટાડા જે હથિયારમાં લાગેલી તો એ હથિયારના હિસાબે મને 3 વર્ષની સજા સુપ્રીમ કોર્ટે કરેલી. હવે એ 3 વર્ષની કરેલી અને 302માં મને આજીવન સજા કરેલી. હવે 302ની સજા કારણે એ 3 વર્ષની સજા અંદર એકી સાથે ગણી લેવાની એવું કોર્ટે હુકમ કરેલો છે. એટલે આખી સજામાં 3 વર્ષ 3 વર્ષ ભેગા ગણી લેવા. હવે હું આ વારંવાર સુપ્રિન્ટેન્ડન્ટને આવું થાય ત્યારે કહેતો. 2017માં પણ જ્યારે બીજી વખત માફી આવી ત્યારે પણ મેં મારા સુપ્રિન્ટેન્ડન્ટને આવું કીધેલું કે ભાઈ સાહેબ મને લાગુ પડે. તો ત્યારે પણ એ લોકોએ ધ્યાનમાં ન લીધું. જ્યારે 2017 પછી અમારી જુનાગઢ જેલની ઓપન જેલ બનાવવામાં આવી અને એ જેલ અમારી ત્યાં એનું ઓપનિંગ તરીકે ઓપનિંગ કરવા માટે અમારા જેલોના વડા, આખી ગુજરાત આખાના જેલોના વડા કહેવાય, એ આના પહેલા પીસી ઠાકુર હતા, એના પહેલા ગેહલોત સાહેબ હતા, એના પહેલા અન્ય ઘણા બધા ડીજી કક્ષાના અધિકારીઓ આવી ગયા અને બીસ સાહેબે ડીજી કક્ષાના જ ઓફિસર હતા. એટલે એમને જ્યારે એ ઓપનિંગ કરવા આવ્યા અને અમારા જેલના રાઉન્ડમાં અંદર જેલ ઉપર આવ્યા ત્યારે મેં રજૂઆત કરી કે સર આ મને લાગુ પડે છે પણ આ લોકો મારું ધ્યાન ઉપર નથી લેતા. એટલે એમને એવું કીધેલું કે ભાઈ તમે તમારા પરિવારના કોઈ વ્યક્તિને આ તમારી સુપ્રીમ કોર્ટની જજમેન્ટની કોપી લઈ અને તમે મને મોકલી આપો, હું એમાં વિચારીશ, જો તમને મળતું હશે તો આપીશ. હવે એમને જે 2017ની જે રાજ્યપાલની માફી આવેલી એ પરિપત્રના આધારે મને છોડેલો છે. અચ્છા. કોઈ એમના પોતાના ઘરના હુકમથી નથી છોડ્યો કે પોતાના પાવરથી નથી છોડ્યા. હવે કોર્ટની અંદર આ લોકો જે જયરાજે હરેશ સોરઠિયાને દાખલ કરાવ્યા મારી વિરુદ્ધમાં, તો જયરાજે જે એડવોકેટો રાખેલા ગોંડલના, એ એડવોકેટો એવું સમજાવે છે કે ભાઈ આ ગેરકાયદેસર છોડ્યા છે અને આવી રીતે છે, પણ ખરેખર તો આ રાજ્યપાલના પરિપત્રના આધારે છોડ્યા હતા. હવે કોર્ટે એનું અવલોકન એવું કર્યું કે ભાઈ રાજ્યપાલના જે હુકમ હતો એની અંદર 17માં છોડ્યા અને તમે 18માં અનિરુદ્ધસિંહને છોડ્યા, એટલે 1 વર્ષ ઉપર થઈ ગયું છે. એટલે એ જે ઓર્ડર છે એની અવધિ પૂરી થઈ ગઈ છે એવી ગણતરી કરી અને કોર્ટે એવો હુકમ કર્યો કે ભાઈ તમારી એબી કમિટી બેસી ગઈ હોય તો સરકાર આગળ જાઓ, સરકાર છોડે તમને કોઈ વાંધો નથી. 8 અઠવાડિયામાં તમારે સરકારને અરજ કરવાની કે 8 અઠવાડિયામાં ડિસિઝન લે. તો હું કોર્ટનું સન્માન કરું છું ઓર્ડરનું અને હું જેલ ઉપર હાજર થાઉં છું અને જેલમાં જઈ અને હું નવેસરથી પાછી અરજી આપીશ. એટલે મારી જે એબી કમિટીની ફાઇલ છે એ આજની તારીખમાં હાલમાં સરકારના ગૃહ વિભાગમાં હજી પેન્ડિંગ છે. હજી એનું કોઈ ડિસિઝન નથી આવ્યું.
આ એબી કમિટી એક એવી વસ્તુ છે કે 2 વખત ન બેસે, સમીક્ષા થાય, એકવાર નહીં 10 વખત થાય કમિટીની અંદર. મારા જેવા ગમે એટલા કેસ હોય 302 ના, કોઈ પણ કે આજ મારી કમિટીની ફાઇલ ઉપર ગઈ સરકારમાં નામંજૂર થઈને આવી તો 1 વર્ષ સુધી ફાઇલ સાઈડમાં રાખવામાં આવે અને એ 1 વર્ષ પછી જ્યારે બીજા કોઈ કેદીની જ્યારે કમિટી બેસે એબી કમિટી ત્યારે પાછી મારી ફાઇલ મૂકીને એમાં સમીક્ષા કરવામાં આવે અને એ ફરીથી પાછી રિમાર્ક્સ મારી અને અધિકારીઓ મોકલી આપે સરકારમાં. સરકારે જે ડિસિઝન લેવું હોય લે, બાકી બીજી વખત અભિપ્રાય લેવાનું ને એવું પદ ના હોય. ત્યારે જ્યારે સજા માફી થઈ હા, ત્યારે ફાઇલમાં જે નોટ લખાણી હશે તો નીચેથી ઉપર સુધી લખાણી હશે. જી હા. એટલે કેના અભિપ્રાય હતા? ત્યારે કોના અભિપ્રાયો હતા? કારણ કે આ એના જે પરિવારનો પણ અભિપ્રાય લેવાયો હશે. જી હા, જી પોપટભાઈના હા. પરિવારનો. પોપટ બાપા સોરઠિયાના દીકરા લલિતભાઈ હા. અમારે ગોંડલ તાલુકાના પીએસઆઈ મારી આગળ છે, આખી વિગત છે. વાઢિયા સાહેબ હતા. એ જ્યારે પોપટ બાપાના ઘરે એમના દીકરા લલિતભાઈ છે, મોટા દીકરા, એમની આગળ સ્ટેટમેન્ટ લેવા ગયા. ફરિયાદીનું સ્ટેટમેન્ટ લેવાનું હોય હંમેશા, કોઈ પણ 302 કેદી હોય અને એની એબી કમિટી બેસે ત્યારે ફરિયાદી આગળ ફરજિયાત એમનું સ્ટેટમેન્ટ લેવા જવું જ પડે કે ભાઈ તમારું શું કહેવાનું થાય છે આરોપીને છોડવામાં આવે તો લલિતભાઈ સોરઠિયા એની અંદર લખાવેલું છે કે ભાઈ આરોપી અનિરુદ્ધસિંહને જે તે વખતે કોર્ટે સજા કરી દીધી અને એ અનિરુદ્ધસિંહ જાડેજા અવારનવાર પેરોલ ઉપર આવે છે. અનિરુદ્ધસિંહ કે અનિરુદ્ધસિંહના પરિવાર તરફથી ક્યારે અમને ધાક ધમકી કે કોઈ અમને ડિસ્ટર્બ કરવામાં આવેલ નથી. રહી વાત સરકારની, છોડવા ન છોડવા સરકારની ઈચ્છાની વાત છે. આ બાબતે અમને પૂછવા બીજી વખત ના આવતા. આવું સ્ટેટમેન્ટ લલિતભાઈ સોરઠિયાનું છે. હવે જો એ પોપટ બાપાના દીકરા આવું લખાવતા હોય તો આ તો રમેશભાઈનો દીકરો છે. લલિતભાઈથી નાના ભાઈ રમેશભાઈ જ્યારે પોપટ બાપા હયાત હતા ત્યારે સુસાઇડ કરી લીધેલું છે અને આ એમનો દીકરો હરી છે, તો આ તો એમનો પોતરો થાય છે. પણ એને તો કાંઈ લેવા દેવા નથી અને એ 6 વર્ષ પછી, હું છૂટ્યા પછી 6 વર્ષ પછી અરજી કરે છે. એ જયરાજના કહેવાથી કરે છે, કારણ કે જયરાજને જે તકલીફ છે કે હું પટેલોને ભેગા લઈ અને મારું રાજકારણ હાજુ કરું એટલે એ જેનું કાર્ય કરે છે. 6 વર્ષ પછી અરજી તો જયરાજસિંહ તો 6 વર્ષ પહેલા પણ કહી શકતા. ત્યારે જયરાજ મારા ભેગો હતો, સીધી જ વાત છે. જયરાજને મારે અંગત સંબંધ હતા અને હું જયરાજની સાથે હતો. ચૂંટાવામાં જયરાજને કે જયરાજના પત્ની ગીતાબાને ચૂંટાવામાં હું જ હતો. એ તો દુનિયા જાણે છે, મારો સમાજ જાણે, બધા જાણે છે. જ્યારે 2022માં મારા દીકરાએ સેન્સ લેવા મોકલો બીજેપીમાંથી, ટિકિટ આપીને આપ્યું, પાર્ટીનો વિષય હતો. પણ માગી તો એને ન ગમ્યું, કારણ કે એ હવે એની પેઢી છે, એને તો દર પેઢી એને વારસાગત લખી દીધી છે. બોનસ બાપુ હતા, ભગવતસિંહ બાપુ એને લખતા ગયા છે કે ભાઈ અમે જાય છીએ, એવા તું અમારી વાય બધું સંભાળજે. બાપુ આ લોકશાહી છે, રાજાશાહી નથી. આમાં તો પ્રજા જેને ચૂંટશે એ જ ચૂંટાઈને આવશે. પણ હવે એ તો પ્રજા પીસાય છે, પણ પ્રજા બિચારી શું કરે? પ્રજા તો પીસાય જ છે. તો તમે જેમ કીધું કે ભાઈ એ 6 વર્ષ પહેલા તમારે સારું હતું, તમે જીતાડ્યા, આ તે, પછી તમે આ એક જ કારણ માનો છો કે રાજદીપે એની સેન્સમાં નામ નોંધાવ્યું એના કારણે તમારા સંબંધો બગડ્યા? આનાથી તમારા સંબંધોમાં તરાડ પડી? હા, 100%. એ છે. અને પછી આ જે અમારા સ્વમાનને લલકાર્યું એટલે ચૂંટણીમાં હું એની સામે ગયો, કારણ કે સ્વમાનથી જીવવાનું હોય. એને એમ હતું કે ભાઈ હું આને લલકારું તો આ તો બી જશે, તો એવું મારે બીવાનું ન હોય. મેં તો ત્યારે પણ બીજેપી આગળ જે મેન નેતા હતા એમને હાથ જોડીને વિનંતી કરેલી કે ભાઈ હું બીજેપીમાં 181 સીટમાં બીજેપી સાથે છું, ગોંડલમાં 182મી સીટ છે એમાં નથી. કારણ કે જયરાજ જો સ્વમાનની વાત કરે, મારા બાપુજીને લલકારે. મારા બાપુજીની ઉંમર 90 વર્ષની હતી, તો એને મારા બાપુજીની ઉંમરે ધ્યાનમાં ન લીધી. મારી યારે તો ઠીક છે. તો એવું સમાન હણાય એવી વાત હોય તો એ સમાન ખાતર તો લડવાનું જ હોય, પરિણામ ગમે તે આવે. તમે 2017માં ભાજપની ત્યારે જયરાજ લગભગ 12 હતા, તમે એને સજા પડી હતી, ભાજપ સાથે રહ્યા. 2019માં ભાજપની સાથે રહ્યા. કિશનને સવાલ કર્યો એની સાથે તો અચાનક 2022માં રાજદીપસિંહે ટિકિટ માંગી, એ પછી જ સીધું એવું થયું કે પહેલાથી ધીરે ધીરે કંઈક મામલો ગુચવાતો હતો? ના, એ તો મામલો ગુજવાતો હતો એટલે એ તો વાત એક એવી છે, હું તમને પૂછી લઉં સીધું કે એક તમે કાર્યક્રમ રાખેલો હતો તમારા પિતાના જીવ ત્યારે કોઈ ઇશ્યુ થયો હતો? એટલે ત્યારે એમનો આગ્રહ હતો મારા ફાધરે જે જીવતું જગત્યું રાખ્યું એમાં આવવા માટે, પણ મારા ફાધર સિદ્ધાંતવાદી હતા
એ શક્ય નહોતું. કારણ કે એનો તમે પૂછ્યું એટલે દાખલો આપું કે જ્યારે મારા દીકરાનું 2015માં લગ્ન હતા, શક્તિ મારા મોટા દીકરાના, ત્યારે હું મારા ફાધરને કંકોત્રી દેવા ગયો તો મારા ફાધરે એવું કીધું, તું આમંત્રણ દેવા ગયો હતો કે ભાઈ જયરાજ આવે તો હું નહીં આવું. તો મેં એવું વાત કરેલી કે બાપુજી એની હારે સમાધાન થયું, તમને શું વાંધો? તો કે તું નીકળી જા, વયો જાય. કે ક્યારે મારો પગથિયું ન ચડતો, 12 વર્ષ મારા ફાધરે મારી હારે વાત ના કરી. તોય મેં જયરાજને મારા દીકરાના લગ્નમાં આગળ કરીને આગળ બેહાડ્યો. મારી જગ્યાએ જયરાજ હોત ને અને એના દીકરામાં એના બાપુજી આ પ્રશ્ન કર્યો હોત ને તો જયરાજ અડી કાઢીને મારી આગળ આવત અને મને સમજાવત કે આનું લગ્ન પછી તું કેવી પાર્ટી આપી દઈશ ને મારા ઘરમાં આમ થાય ને તેમ થાય. પણ મેં મારી ખાનદાની રાખી છે, જયરાજ એની ખાનદાની ચૂકી ગયો છે. એટલે આ ઘટનાક્રમ એક બાદ એક થઈ ગયા. છેલ્લા 6-8 મહિનાની વાત કરીએ તો અચાનક એક દિવસ સવારની એવી ઘટના બને છે. 2 દિવસ પહેલા એક ભાઈ હની ટ્રેપ થઈ અમિત ખોટ નામના વ્યક્તિ પર. 2-3 દિવસ પછી સીધી એની ડેડ બોડી મળે છે કે ભાઈ સુસાઇડ થઈ. જો હકીકત અમિત ખોટ કેસમાં પોલીસ સત્ય બહાર લાવવા માંગતી નહોતી અને જે તે વખતે પોલીસે શરૂઆતમાં જ ખોટું કર્યું છે જયરાજના કહેવાથી. અમિતની જ્યાં એને સુસાઇડ કર્યું તે તમે લીમડો જોવો ને તો 16 થી 17 ફૂટ હાઈટ છે. હવે એ ત્યાંથી કોઈ પણ માણસ, આજે હું હોય કે તમે હોય, સુસાઇડ જ્યારે કરી ત્યારે ભલે 16 ફૂટેથી ન હેઠે આવી પણ 5-7-10 ફૂટેથી જ્યારે હેઠે પડો તમે ત્યારે આંચકો લાગે. આંચકો લાગે એટલે અહીંયા અથવા અહીંયા કે આ પાછળ તમને ફ્રેક્ચર થાય. આવું કાંઈ અમિતને થયું નથી ઇન્જરી. એટલે 100% અમિત જયરાજના ફાર્મ ઉપર મરી ગયો છે અને પછી ત્યાંથી અહીંયા લટપાડવામાં આવ્યો છે. પછી આખું નાટક જ ગોઠવવામાં આવ્યું છે. સવારે 6 વાગે મારા ગામના લોકોને ખબર પડી ગઈ. મારા ગામનો અશોક ખૂંટ કરીને જે છોકરો હતો એને ગામના લોકોને જાણ કરી, આના પરિવારને જાણ કરી, બધા આવી ગયા. તોય પોલીસ 7:45 વાગે આવે છે. 9:30 જ્યારે જયરાજ આવે પછી નક્કી થાય છે. બાપુ જવાબદારી પૂર્વક બોલો છો ને? હા, જવાબદારી. ફરિયાદ દાખલ થઈ છે ને એમાં તમારું તમારા દીકરાનું જવાબદારી. ખોટું કરવામાં કાંઈ જયરાજે બાકી નથી રાખ્યું, કાંઈ બાકી નથી રાખ્યું. છેલ્લી કક્ષાએ ખોટું કર્યું છે અને હજી ખોટું કરવા માટે જ તૈયાર છે. સવારથી સાંજ સુધી જાગે અને હું ત્યાં સુધી રીપડા વાળાને અનિરુસિંહ જાડેજા ને એના 3 દીકરાને એના કુટુંબને કેમ પાડી દેવું, બસ આ જ એનો ધ્યેય. કારણ કે તો જ એનો દીકરો આગળ ધારાસભ્ય થાય એટલા માટે. પણ એ આવનાર દિવસોમાં હવે એને દેખાડશે. પાટીદાર સમાજ જાગૃત થઈ ગયો છે. હવે એ ભય દેખાડે છે. એ ભય છે. અને જે પાટીદાર સમાજ અત્યારે સરદાર પટેલની જયંતિ વખતે ભેગા થવાના હતા ને જે ભય દેખાવા માંડ્યો એટલે એને હાર્દિક જાડેજાને રીબડામાં મારા ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવા જયરાજના છોકરાને જયરાજે પૂર્વજીત કાવતરું કરીને મોકલેલ છે. હું છાતી ઠોકીને કહું છું. અને સમય આવે ત્યારે સાબિતી સાથે હું પત્રકારોને આપીશ. એ ડરાવવાનો પ્રયત્ન હતો? ડરાવવાનો મને તો નહીં, મને તો ઠીક છે, પણ ગોંડલના જે પાટીદાર સમાજના લોકો છે કે અન્ય સમાજના લોકો છે ને દબાવવા માટે કે જો રીપડામાં અમે આ કરી શકતા હોય તો તમારું શું આવે. એટલે ભયના ઓથાર હેઠે કોઈ બહાર ના નીકળે. જ્યારે આ લોકો જ્યારે પાટીદાર સમાજની જે રેલી નીકળે સરદાર જયંતિ દિવસે તેથી આ લોકો ન જોડાય એના માટેનું આખું ડ્રામા છે. પોલીસો જ જાણે છે કે હાર્દિકની ઓકાત નથી. એટલા માટે ઓકાત નથી કે હાર્દિકનો બાપ મારો મિત્ર હતો હરદેવસિંહ જાડેજા. આ હાર્દિક મારી ત્યાં અઠવાડિયામાં 2 વખત આવતો મારા ફામે. હું અને મારા શાળા રામદેવસિંહ આગળ હું હાજર ન હોય તો આ હાર્દિકની મમ્મી આવતા. આ હાર્દિકની મમ્મીને કેન્સરની બીમારી હતી અને મેં એને 5-7 લાખ રૂપિયા કેન્સરની બીમારીના સારવારના મેં આપ્યા છે. આ હાર્દિકને જ્યારે પણ પૈસા જોતા હોય ત્યારે રીપડા આવી લઈ જતો. જો એને ખરેખર રાજદીપસિંહ હારે વાંધો હોય તો મારી ઘરે શું કામ આવે? આ તો એક એલઈબી ઊભી કરી અને તમે ફાયરિંગ કરાવીને તરત જ તે જવાબદારી સ્વીકારી મળી. કેમ આ લોકોની ફાટી? તરત જ તે હાર્દિક જવાબદારી લે કે ભાઈ મેં કર્યું છે. તો કેમ ગોંડલવાળાની ફાટે? તમે છાના માના હુકમ કરો, ખુલ્લા આવો ને. તમારે કરવું છે તો ખુલ્લા આવવાની વાત થઈ. તમને પૂછું કે અલ્પેશ કથિરિયા, જીગી સાહેબ એના બધા આવ્યા હતા, એમાં બધા એવું કે એમાં તમારો હાથ હતો તો એમાં તમે કેમ ખુલ્લા ના આવ્યા? મારો હાથ એક પટેલ સમાજને એને ચેલેન્જ આપી હતી જયરાજે અને પટેલ સમાજ આવ્યો હતો. ગણેશે ચેલેન્જ આપી હતી. હા, એટલે હા, પણ પટેલ સમાજને ચેલેન્જ આપી હતી, જયરાજે આપી હતી કે એના દીકરાએ આપી હતી. એટલે એનો જવાબ દેવા આવ્યા હતા અલ્પેશભાઈ ની બધા. એટલે અચ્છા,
એ એક ચેપ્ટર થયું કે જે ચેપ્ટર હતું અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ એ ગોંડલની અંદર જાય છે. ચેપ્ટર નંબર 2 રાજકુમાર જાટનો આખો કેસને જે રીતે ઉચકવામાં એમાં જો પોલીસની ભૂમિકા જો એમાં પોલીસ એક મિનિટ. રાજકુમાર જાટ, હા અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ અને ત્રીજો કેસ જુનાગઢ વાળો કે જેમાં તો એવા પણ છે કે તમે એ પરિવારને પૈસા પણ આપ્યા હતા, એ રેલી લઈને જો અહીંયા આવ્યા હતા. પૈસાની વાત આપણે સાઈડમાં રાખી, મેં ખુલ્લી મદદ કરી છે. દલિતોની વાત કરો છો ને, હા. રાજુભાઈ સોલંકીની, હા. તો એમાં મારા વિવાદ નથી જયરાજથી. હું ખુલ્લેઆમ કહું છું કે મેં મદદ કરી જ છે. અને દલિત સમાજને અન્યાય થયો હતો, મારી આગળ આવ્યા તો મેં એને મારે એક રાજપૂત તરીકે જે થાય એ બધી કરી છે મદદ. કેવી મદદ કરી? કેવી મદદ કરી? નહીં, એમને જે ગોંડલ આવું હતું તો એમને જે કાંઈ મારો સાથ સહકાર જરૂર હતી બધું મેં આપ્યું છે. મારે ક્યાં બીવાનું છે? મારે જયરાજથી શું કામ બીવાનું? જયરાજે મારી ઘરે 50 ગાડીઓ લઈને પટેલોને મોકલા મારા ઘર ફરતે આટા મારવા, પોલીસ પણ હાજર. એટલે એક જાતના ડ્રામા જ હતા. હું કે મારો દીકરો બહાર જાય અથવા એને સામે મારામારી થાય કે આમે મરી જાય કે ઈ મરી જાય તો 302 લાગે, અને જયરાજ તરત ફોટા પાડીને વાયરલ કરે જો હું તાત્કાલિક પહોંચી ગયો ને પટેલને સહાય કરી. આખું નાટક જ હતું. પણ અમિત કુટુંબમાં તો એવું જ થયું, તાત્કાલિક જયરાજસિંહ પહોંચી તો ગયા હતા. 9:30 ડેટ પહોંચ્યો. એ પહેલા એના માસીન દીકરો બધું હેન્ડલ કરતો હતો, અને જે આ સુસાઇડ નોટ લખાણી એના માસીન દીકરો જ છે મેન કરતા હતા, વિક્રમસિંહ જાડેજા. એ જયરાજના કહેવાથી. અચ્છા, આજે અમિત ખૂંટ હતો એનાથી તમારે એ રીબડા ગામનો જ હતો, તમારે પર્સનલી વાંધો હતો? કોઈ વાંધો નહીં. એના પપ્પા મારીને દર અઠવાડિયે એક વખત આવતા, ખાવા પીવા આવતા. આખું ગામ જાણે છે. એનો ભાઈ અત્યારે જે આ છોકરાનો કાકો જયંતિ છે એને પૂછી લ્યો. એના બીજા કાકાના દીકરા છે રવજીભાઈ કોટ, બીજા ઘણા બધા છોકરા છે. પૂછો તમે જઈને રૂબરૂ કે ભાઈ તમારા પરિવાર જેવો સંબંધ હતો. અમારે કોઈ વાંધો જ નથી. તમે બધી વાત કરી પણ તમે તો રાજકુમાર જાટમાં પણ ખોટું થયું. રાજકુમાર જાટમાં શું ખોટું? એમાં ખોટું થયું ને, એને મરાવી જ નાખ્યો જયરાજે જ મરાવી નાખ્યો. એમને શું લેવા દેવા હોય? કેમ? એમના ઘરમાં જ થઈ હતી જે પરિસ્થિતિ ઊભી થઈ હતી. એમના ઘરમાંથી નીકળો પછી જે એ તો તમે છેલ્લો જોયો જ હશે ને તમે એનો, જેટલા સીસીટીવી પોલીસે, બરાબર? એ તો પોલીસે બીજું બધું જે કાંઈ પોલીસે કાઢ્યું હોય કે જયરાજના માણસોએ કાઢ્યું હોય, ડિલીટ કર્યું હોય, એટલું તો છે જ ને. એના ઘરમાંથી નીકળતા એટલું તો છે જ પ્રૂફ. પણ એટલે કેવું એવું છે કે ઘરની બહાર નીકળી જાય છે પછી આ ઘરમાં પછી લઈ આવવામાં આવે છે. રાતે એની ઘરે જઈને 4 વાગે લઈ આવવામાં આવે છે રાજકુમારને. હા. તો અનુબાબુ, મારો જે પ્રશ્ન હતો, મેં જેમને 3 અલગ અલગ જે મુદ્દાઓ કીધા, અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, જુનાગઢનો દલિત પરિવાર, પછી રાજકુમાર જાટ અને અન્ય પણ એક બનાવ જે ગોંડલની અંદર બન્યો હતો, 2 સમાજના છોકરા. આ બધી જ વસ્તુઓ થયા પછી એમને આ પગલું લીધું હોય તમારા માટેનું? ભાઈ આ વારંવાર ડિસ્ટર્બન્સ અનિરુદ્ધ સિંહ બાપુ તરફથી ઊભું થાય છે એટલે જરાસિંહ હા, એના દીકરાને એને ધારાસભ્ય બનાવો છો, અમારો પરિવાર નો નડે એટલે એનો દીકરો ધારાસભ્ય દાદાગીરીથી બને. ગોંડલની પ્રજાને કેમ દબાવી એની સિસ્ટમ આને આવડે છે. આ લડાઈ માત્ર ધારાસભ્ય બનવાની છે? અમારે તો હું તો એવું આપને આ માધ્યમથી કહેવા માંગુ છું કે પાટીદાર સમાજમાંથી શિક્ષિત વ્યક્તિ કે જે બધા સમાજને સમતોલ રાખી શકે એવો વ્યક્તિ ધારાસભા લડવા આવે તો હું એને ટેકો જાહેર કરું. અમારે લડવું બીજેપી માંથી તો ભાઈ એને ટેકો જાહેર? હા, ટેકો જાહેર એનું હું ચૂંટણી ખર્ચો હું આપું. પાટીદાર સમાજના નેતા અલ્પેશ ઢોલરીએ તો એવું જ કીધું કે વારો ગણેશભાઈનો છે. હે? અલ્પેશભાઈને આપ પૂછો એને શું કામ કીધું, કેવી રીતે કીધું, અલ્પેશભાઈને પૂછો. અલ્પેશભાઈને ઉપર કોઈ યારે વાત થઈ હોય ને વાત કરતા હોય તો ભલે, બાકી એ વિશે હું બીજું વધારે ના કહી શકું. અચ્છા બાબુ, તમારા ફાધર ધારાસભ્ય હતા, જી. પછી જયરાજસિંહ ત્યાંથી ધારાસભ્ય તરીકે આવ્યા, તો એવું કોઈ માનવાનું કારણ ખરું કે નહીં અમારા ફાધર હતા તો હવે અમારા પરિવારનો વારો આવવો જોઈએ? એવું ના હોય. પબ્લિક કોના ઉપર ડિપેન્ડ રાખે છે એની ઉપર આધાર છે. આ તો સત્તાના જોરે ખોટું કરી રહ્યો છે એટલે, બાકી અમારે નહીં. કોઈ પણ બીજી જ્ઞાતિનો હોય એટલે પાટીદાર સમાજનો વ્યક્તિ ઉભો રહે તો એની સામે ચૂંટાઈ જાય. પણ આ તો સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે, પોલીસ તંત્રથી માંડીને બધું સરકારી તંત્રનો, એટલે ચૂંટાય છે. સીધી જ વાત છે. જે આજથી જેટલા વર્ષ પહેલા પોપટલાખા સોરઠિયાની જે હત્યા થઈ હતી, જે બનાવ બન્યો હતો, તમે એની જેલવાસમાં ત્યાંથી જ પોલીસે
આખી ઘટના સ્થળથી તમારી એ ધરપકડ કરી, પછી તમે આખું જેલ ગયા, 17 વર્ષ તમારા બાળકો પરિવારથી દૂર રહ્યા. આ સમય કેવો હતો, પછીના 6 વર્ષ અને હવે પાછું સરેન્ડર કરવાનું છે, આમ કઈ સ્થિતિમાં તમે મુકાઈ જાઓ છો? આ બધી ના સ્થિતિમાં તો જો દરબારનો દીકરો તો હંમેશા જ્યારે પેદા થાય ને ત્યાંથી જ એનામાં બધી જાતની તાકાત જ હોય અને એના બ્લડમાં જ હોય કે ગમે એવું વિઘ્ન આવે કે ગમે એવું લડાઈ લડવાની હોય તો એ એનામાં ભગવાને એવી શક્તિ આપેલી જ હોય. એટલે એ એક કોઈ ચિંતાનો વિષય જ નથી. મેં કીધું ને કે હું કોર્ટના સુપ્રીમ કોર્ટે કીધું હોય કે હાઈકોર્ટે કીધું હોય તો એના ઓર્ડરનો હું શિર માથે ચડાવું છું, હુકમનું પાલન કરું છું. હું ટાઈમસર જેલ ઉપર હાજર થઈ જઈશ. અમિત ખૂંટની એક સુસાઇડ નોટ આવે છે, તમારું વારંવાર એવું કહેવું છે કે આ સુસાઇડ નોટમાં અક્ષર અલગ અલગ છે, બદલાવેલા પાનાઓ છે, FSL નો રિપોર્ટ પણ આવ્યો છે. જો એમાં તો તમને એવું કહું કે પોલીસની મિલીભગત હતી જ્યારે તપાસ શરૂઆતમાં કરીને, ત્યારે શરૂઆતની જ વાત કરું છું, અત્યારની વાત નથી કરતો. અત્યારે તો SP સાહેબ એટલા સારા આવ્યા છે કે આખા જિલ્લામાં બધું દારૂ જુગાર બધું બંધ થઈ ગયું. જયરાજના માણસો જેટલા ખોટા ધંધા કરતા હતા, દારૂ જુગાર કે ચરસ કે ગાંજો ખુલ્લામ ઓનરમાં જોઈએ તો બધું SP સાહેબના આભારી બંધ થઈ ગયું છે. એટલે એ પ્રશ્ન અત્યારે નથી, પણ શરૂઆતમાં જ્યારે આ બધું થયું ત્યારે હકીકતમાં 4 પાના એટલે 4 લીટરનું જ લખાણ હતું ઓલા છોકરાનું. મારા પરિવારનું ધ્યાન રાખજો, આ મારી પત્નીનું ધ્યાન રાખજો, આ મારા ભાઈનું ધ્યાન રાખજો, અને આ મારા ભાઈના કે મારી પત્નીના નંબર મને માફ કરજો. પછીના જે 3 કાગળ હતા એ જયરાજના કહેવાથી એના માસીના દીકરાએ કે જે લોકોને હારે બેહાડી અને લખવાના હતા એ લખ્યા છે. બરાબર? પાછા એ લોકોએ એ જે લખ્યા બારોબાર એ જ પાછા એને જે લોકોને લખાવ્યા હતા એ જ લખાણ અમિતના ઘરવાળીને આપવામાં આવ્યું કે તું પોલીસને આપ કે આ મારા ઘરમાંથી મને મળ્યું છે. એમાં તો એક યુવતી પણ બહાર આવી છે, જે યુવતી આખું ક્યાંક કબૂલાત પણ કરી છે, પણ એ યુવતીને અમે ક્યારેય નથી મળ્યા. જે દીકરી ઉપર રેપ થયો એ દીકરીને ક્યારેય મળ્યા નથી, આમને સામને નથી આવ્યા, નથી ક્યારેય ફોનમાં વાતચીત થઈ કે નથી એક્સ નામના વ્યક્તિ હારે અમારે મળવાનું થયું કે નથી મારા મોબાઈલ ઉપર ક્યારે વાત કરવાનો વાત થઈ નથી. અને એ પોલીસનો વિષય છે. હું જ્યારે આ હમણાં રજૂ થાવ એટલે પોલીસ લઈ જશે, એટલે ખુલાસો થઈ જશે. અચ્છા, જે જેલમાં તમે બહાર આવ્યા હતા અને તમે કહો છો પોપટભાઈના દીકરાએ પણ એક લખાણ આપ્યું હતું કે ભાઈ અમને વાંધો નથી, સરકારને જે નિર્ણય લેવો એ લે. પછી આજે આ ફરી અરજી થઈ તો તમે ફરીથી એ સોરઠિયા પરિવારનો સંપર્ક કર્યો તો ભાઈ આ 6 વર્ષે તમારું કરવાનું? ના મારે એવું જરૂરી નથી, એવું ન કરાય મારાથી. એનાથી ખોટો એનો પ્રત્યાઘાત પડે. કાયદાકીય રીતે હું લડું એ બરાબર છે, મારે એમને ના કહેવાય, એવો મારો અધિકાર નથી એમને કહેવાનો. પણ આ અરજી મારા ખ્યાલથી વચ્ચે પણ રાજુ સખિયાએ કરી, તમે બહાર આવ્યા ત્યારે એ અરજી એ રાજુ સખિયાએ એટલા માટે કરી હતી કે રાજુ સખિયાને જયરાજ સિંહારે વાંધો હતો. જયરાજને હું જયરાજની હારે હતો એટલે રાજુ સખિયાને હું નહોતો ગમતો. હું જયરાજથી નોખો પડ્યો એટલે રાજુ સખિયાને હું ગમું છું. આ ખુલ્લી વાત. તો બાપુ તમને શું અપેક્ષા છે ન્યાયપાલિકા પાસે, સરકાર પાસે, તંત્ર પાસે? શું અપેક્ષા છે તમારી? ના, મને વિશ્વાસ છે સરકાર મારો કંઈક ડિસિઝન લેશે, સારું લેશે. અચ્છા, તમે અને જયરાજસિંહ બંને એક જ સમાજમાંથી આવો છો, તો સમાજના લોકો નથી કહેતા કે ભાઈ આ અંદરો અંદર લડાઈથી આપણો સમાજ નબળો પડશે, આ ઝઘડાઓથી સમાજ, કોઈ સમજાવટના પ્રયત્નો થયા હોય? જો જયરાજે એક રાજપૂત સમાજમાંથી આવે છે, હું રાજપૂત સમાજમાંથી આવું છું, મારો સમાજ જે છે એ રાજપૂત સમાજમાંથી આવે. હવને હવ સમાન વાલું હોય. આજે કોઈ નાનો દીકરો ત્યાં જાય ને જયરાજ એનું અપમાન કરે તો એ સહન કરી શકે, પણ મોટા વડીલ જયારે એની આગળ જાય અને એનું માન સન્માન ન જળવાય તેવા કોઈ મૂર્ખ ન હોય કે એની ઘરે જાય. એટલે લાગણી બધાને છે, પણ એવી રીતે કોઈ સમાન કોઈ ન જાય. સમાન લાગણી છે, પણ અનિરુદ્ધસિંહ દીપડા સમાધાન કરશે? સમાધાન કરવાનો અત્યારે તો કોઈ પ્રશ્ન જ નથી. અત્યારે તો કાયદાકીય લડત લડવાની વાત છે. સમાધાનની ક્યાંમાં વાત આવી? એટલે તમે કીધું કે કદાચ કોર્ટ જાય. ના, આ પણ ઈ તમે જે સમાજની વાત કરો છો એનો હું જવાબ આપું છું તમને કે સમાજને લાગણી હોય, બિલકુલ સમાજ એનું સમાન કોઈ ન જાય. નાનો માણા હોય એને એનું સમાન તો વાલું હોય ને ભાઈ, જોડે બેસી જાય તો બધી રીતે. પણ એટલે માન સન્માન તો કોઈ જળવાવું જોઈએ ને. આજ તમે મારી ને આવો તો હું તમને માન સન્માન થી બોલાવું તો આવો. તમે બીજી વખત તમે મારી આવતા વિચારો કે ભાઈ આપણું માન સન્માન નથી જડતું ને આપણે જઈનું કામ છે.
એટલે એ વાત- તો પછી હવે શું 27 ની ચૂંટણી સુધી રીબડા ગોંડલમાં સંઘર્ષ આવો જ રહેશે? ના ના, એ તો હવે છે ને, પાટીદાર સમાજ જાગૃત થઈ ગયો છે. તમે મને પૂછવાની જરૂર નથી. આવનાર દિવસોમાં જોશો તમે. તમે પોલિટિકલી તમારા પરિવારમાંથી એક્ટિવ થશે કોઈ? ના ના, અમારે રાજકારણમાં અમે જો તમે અમને એવો ન દાવો કરો કે અમે ચૂંટણીના દાવેદાર છીએ એમ. મેં તમને કીધું ને, 22 માં ટિકિટ માંગી હતી. હા, એ માંગી હતી, એ પાર્ટીના ઓલામાં માંગી હતી. તો અમારે જો લડવી જોત તો કોંગ્રેસમાંથી કે આપમાંથી લડી શકતા હતા, પણ એવું અમારે લડવાની કોઈ વાત જ નથી. અમે તો પાર્ટી લેવલની વાત હતી. અને બધાને કાર્યકર્તાથી માંડીને બધાને માંગવાનો અધિકાર હા, છે. બસ એ જ વાત છે. બધા લોકો જ એટલે અમે એવા દાવેદાર નથી. એટલે હું તમને કહું છું કે આ પ્રશ્નનો કાયમી માટે ઉકેલ લાવવો હોય ને અંત લાવવો હોય, આ સરમુખત્યા સાહેબ અને જે જયરાજની દાદાગીરીનો અંત લાવવો હોય તો એક સારા શિક્ષિત જે પાટીદાર સમાજના વ્યક્તિ હોય કે જે તમામ સમાજને સાથે રાખીને હાલે એવા વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવે તો 100%. અલ્પેશ કથિરિયાએ જે દાવો કરે છે જીગી સાહેબના બધા, એ દાવો યોગ્ય છે? હવે એ શેમાંથી કરે એ મને એ નથી એવું કહે છે કે ગોંડલમાં ગુંડાગર્દી છે, હા, એ ગોંડલમાં સાચી વાત છે. પાટીદાર સમાજના સાચી વાત છે. પહોંચાડવામાં આવે છે, સાચી વાત જગાડવામાં છે. આવે છે. સાચી વાત છે. હું સમર્થન આપું છું. આવો કોઈ કેસ તમારા ધ્યાનમાં? એટલે ઘણા બધા છે, ઘણા લોકો દુઃખી છે. આ તો અમને એક ઇસ્યુ બનાવી અને તમારા જેવા મીડિયામાં મૂકે છે, તમારા લોકોને કહ્યું કે ભાઈ રીબડામાં આમ થઈ રહ્યું, આમ થઈ રહ્યું. તો અત્યાર સુધી કા રીબડામાં જયરાજ આટલા ટાઈમથી એમ કહે છે કે રીબડામાં જમીન પડાવી લીધી ને ફલાણું કર્યું. એ કેસ કેમ નથી કરતા? આ તમારી જમીન મેં કે મારા બાપુજી કે મારા પરિવારે પડાવી હોય તો તમે કેસ કરો કે ભાઈ આ અમારી જમીન લઈ લીધી, કે તમને દબાવીને 25 લાખ પડાવ્યા, 5 લાખ પડાવ્યા, એવો કેસ કરો તમે? એવો કોઈ મુદ્દો જ નથી. આક્ષેપ કરો છો તમે. એમ માથાભારે તત્વો છે. પણ તમે રીબડામાં તો જાઓ. જે રીબડામાં આટલું બધું ડેવલપ થવાનું કારણ શું? આટલું આ રીબડામાં પટેલોએ જમીન વેચી અમારા હસ્તક અને સામે લેનાર પટેલ છે, તો આટલું ડેવલપ થયું. જો આટલી વાત છે તો છતાંય પટેલો વેચે છે, તો હાવ તમે જે વાત કરો છો એ વાત તો હોય જ નહીં. જમીનના ભાવ શું હતું રીબડામાં? ત્યાં હશે 2, 2.5, 3 કરોડ, 3.5 કરોડ, 3.5 કરોડ બાબુ, નહીં. તમને આ ક્ષણે મહિપતસિંહ બાપુ યાદ આવે છે કે જેને ક્યારેય સમાધાન પિતાજી તો આવે જ ને. માણસના માતા પિતા તો સર્વશ્રેય છે. એમને ક્યારેય સમાધાન ના કર્યું? હા, એનું કારણ શું? એ એમના સિદ્ધાંત ઉપર હતા. એમના સિદ્ધાંતમાં પોતે અડગ તો હતા. તમે કે સિદ્ધાંત ચૂક્યા એના કારણે આ હા, ઘટનાઓ થયું લાગે? જો હું તો પાર્ટીને નુકસાન થઈ રહ્યું હતું એટલે હું એમની હારે બેઠો હતો. અમે બે એક પાર્ટીમાં હતા એટલે નુકસાન થઈ રહ્યું હતું, અને અમારા સમાજના આગેવાનો અમને એવું કીધું કે ભાઈ આ પાર્ટીને નુકસાન થાય છે, તમે એના કરતા ભેગા બેસી જાઓ. હું એ ભેગો બેઠો એટલા માટે. અફસોસ કરો જીવનમાં? કોઈ અફસોસ શું હોય હવે જીવનમાં? કોઈ અફસોસ નહીં. આ બધો કર્મનો સિદ્ધાંત માનો છો? શું માનો છો તમે? જે કઈ થઈ રહ્યું છે કે પછી નહીં કરાવવામાં જ આવી રહ્યું છે? એ તો બધા જોવે જ છે. ગોંડલની પ્રજા જોવે છે, બધા જોવે છે. પોલીસ ખાતાને ખ્યાલ છે કે આમાં ડ્રામા શું થયો છે એ બધું. પણ પોલીસ ખાતાએ ઘણું જગ્યાએ બીવે છે, જાહેરમાં બોલતા જે બીવે છે, તમારા કરતા સરકારમાં રજૂઆત કરી બાપુ આ બધું થયા પછી તમે મુખ્યમંત્રીને કરશું. અને જો તમે જેલમાંથી છૂટ્યા અલગ અલગ રિપોર્ટ, ક્યાં રિપોર્ટ હતા, ક્યાં આધારે તમને છોડવામાં આવ્યો હતા, નતર ક્યાં આધારે અને બીજું દર વર્ષે પણ એક એની બહાર આવ્યા પછી પણ દર વર્ષે રિપોર્ટો થયા હશે 6 વર્ષમાં પણ. હા, એ તો થયા હોય. જો અમારી એબી કમિટી બેસે ને, એમાં જે જિલ્લો હોય, કોઈ પણ જિલ્લો, એના જે કલેક્ટર હોય એ અમારી એબી કમિટીના ચેરમેન કહેવાય. ક્યાંય પણ કમિટી બેસે એમાં કલેક્ટર મેન હોય, કલેક્ટર સાહેબ ચેરમેન, પછી અમારા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ હોય, એ સભ્ય હોય. ત્યાં જે જેલના એ વિસ્તારમાં જે જેલ હોય, જે રાજકોટ સિટી હોય કે જુનાગઢ હોય, તો એના ધારાસભ્યને એકને સરકાર તરફથી પ્રતિનિધિ તરીકે નિમવામાં આવ્યા, એક બીજા ગવર્મેન્ટના અધિકારીઓને નિમવામાં આવ્યા હોય. પછી જ્યારે આ મારો અભિપ્રાય ભરવા માટે જાય ત્યારે હું જ્યાં રહું છું, એટલે એમ કે મારા તાલુકા પીએસઆઈ હોય, મારા સીપીઆઈ સાહેબ હોય, મારા સિટીના પીએસઆઈ હોય, પછી મારા ગોંડલના ડીવાયએસપી હોય, ગોંડલ રાજકોટ જિલ્લાના રૂરલના એસપી હોય. અને જ્યારે જે કોર્ટમાં કેસ આવેલો હોય અથવા જે કોર્ટે સજા કરી હોય એનો પણ અભિપ્રાય લેવામાં આવે. એટલે આમાં મારો ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજકોટમાં કેસ આવેલો, એટલે રાજકોટ ડિસ્ટ્રિક્ટ જજનો, જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજનો અને એડિશનલ સેશન જજ ઓડેદરા સાહેબ, એક ગોગારી મેડમ અને વાઘેલા સાહેબ, 3 જજની બેન્ચ કમિટી હતી. એને 3 હકારાત્મક અભિપ્રાય આપેલો છે. પછી રાજકોટ રૂરલના એસપી સાહેબ વિશાલ વાઘેલા સાહેબ સર હતા, એમને પણ મારો પોઝિટિવ આપેલો છે, હકારાત્મક, ભાઈ અમારી છોડવા ભલામણ છે. ગોંડલ ડીવાયએસપીએ આપેલો છે, ગોંડલના તાલુકા પીએસઆઈ, સીપીઆઈ બધાએ આપેલો છે.
અને અહીંયા જ્યારે કમિટી બેઠી ત્યારે કમિટીમાં કલેક્ટર સાહેબ અને ડિસ્ટ્રિક્ટ જજ એસપી સાહેબ અને તે મહેન્દ્રભાઈ મસરૂ જે ઓનેસ્ટ માણસ ગણાય ધારાસભ્ય Yes. એ પણ પોતે હતા અને બીજા તમામ જે સભ્યો હતા એ બધાએ હકારાત્મક અભિપ્રાય આપ્યો છે. પણ ત્યારે જયરાજસિંહની મદદ હતી તમને હા, જયરાજસિંહ સાથે જ હું હતો. આ બધી જ્યારે હા, થયું પણ, ત્યારે હા, ત્યારે તમને હેલ્પ એટલે હતી અભિપ્રાયમાં એમનું કે અમે નથી લીધી એમ. અભિપ્રાય તો એમનામાં. આ જયરાજસિંહની વાત થાય એટલે તમે હાર્દિકસિંહ ઉપર ને સાથે જયરાજસિંહ પર આરોપ લગાડો. તમારી પાસે પુરાવા શું છે કે આ જયરાજસિંહને ફાયરિંગ કરાવ્યું હતું, આરોપ લગાવ્યા હતા? જો હાર્દિકની ઓકાત જ નથી કે મારા ઘર સુધી આવું કરી શકે, કોઈનું પીઠબળ વગર આવું શક્ય નથી. અને આ પ્રૂફ સાથે એટલા માટે કહું છું કે હજી 5 દિવસ પહેલા હાર્દિક જાડેજા ને સુરત જેલથી રાજકોટ જેલ પોલીસવાળા લઈને આવતા હતા. રાજકોટમાં એક જગ્યાએ રોકાણા. ત્યાં પિયુષ માટિયા કે જેની ધરપકડ આ કેસમાં થયેલી હતી તે ત્યાં હાર્દિકને મળવા જાય છે. એ ત્યાંથી ફોન લગાડી અને ગોંડલમાં બીજરાજ ગોહિલ જે જયરાજસિંહના છોકરાનો અંગત મિત્ર છે, જયરાજસિંહનો માણા છે, એને ફોન લગાડીને વાત કરવામાં આવે છે. એ તરત ગણેશ સાથે એને વાત કરાવે છે અને ગણેશને ભલામણ કરે છે કે મારે ગોંડલ જેલમાં ટ્રાન્સફર થઈને આવવું છે, તમે આઈજી સાહેબને ભલામણ કરી આપો, કાં સુરત મને મોકલી આપો, મારે રાજકોટ જેલમાં નથી રહેવું. તો ભાઈ તમે આમ પડદા પાછળ શું કામ વાત કરો છો? તમે ખુલ્લા આવીને કરો ને. હું તો કહું જ છું કે મેં દલિતોને મદદ કરી છે રાજુ સોલંકીના દીકરાના કેસમાં. તો તમે મળદના દીકરા હોય તો સામે આલી નાખ્યો ને કે ભાઈ અમે કરાવ્યું છે. તમે શું કામ બીતા વાત કરો છો? કેમ નથી કેમ કે હે, બીક લાગે છે, ડર લાગે છે. કોનો ડર લાગે? અનિરુદ્ધનો હે, ડર. હા, 100% લાગે છે. 2 રૂપિયા આલે છે એ લોકો. અસલ દરબાર હોય ને તો એમાં એને ચેલેન્જ મારીને જ કરવું જોઈએ કે ભાઈ આ મેં કરાવ્યું છે, કાંઈના છોકરાએ કેવું જોઈએ. અરે એ તો એટલી કક્ષાના હલકા છે કે અમારા છોકરાની ગાડીઓ અહીંયા ગાડીઓ કરેલી છે, અમારા દીકરાની વહુ જાતી હોય તો એની વાંહે ગાડીઓ કરી છે. આટલા તો હલકી ના છે. આનાથી હલકા કોણ હોઈ શકે? અને આ મારા સમાજના જ્યારે આવો બનાવ બન્યો છે ત્યારે મેં મારા સમાજના આગેવાનોને આ વસ્તુથી વાકેફ કરેલા છે. ત્યારે જયરાજને આ કહેવામાં આવ્યું ત્યારે એને વાત ઓળી નાખેલી છે. તો આનાથી દલકો કોણ કહી શકાય? ઘર સુધી હાથ નાખવું આ વેરઝેરનું કારણ. હા, હે, એકબીજાના ઘર સુધી હાથ નાખવાનું. પણ એ તો ગરસિયાના લક્ષણ જ ન કહેવાય. બૈરાવ સુધી જો બૈરાવ જાતા હોય ને એની વાંહે ગાડીઓ કરે તો એના લક્ષણ જ ન કહેવાય ગરસિયાના. અને મળદના દીકરા હોય તો લલકારે. હું કહું છું ને, તમારી હાજરીમાં કહું છું. અને સાંભળતો હોય તો એ સાંભળી લેશે કે લલકારે. હજી એમાં કાંઈ આ એવું નથી કે એને અંદર મોકલી દીધા તમે બેહી ગયા, ડરી ગયા. હજી એને જે કરવું એ કરવાનું છૂટે જ છે. મારું ઘર રેટું જ છે, તમારું મન મક્કમ જ છે. હા, એમાં ક્યાં બીવાનું છે? એને જે કરવાનું છે કરવાનું છે. હા, એને કરી જ લીધું છે. એને નો કરવાનું કાર્ય બાપ દીકરાએ કરી લીધું છે મારા પરિવાર ઉપર. અને હજી કરવું હોય તો છૂટ છે, કરવાનું હોય. તમે કરશો હજી રાજુ સોલંકી? મારે કાંઈ ટાઈમ આવે ત્યારે હું જવાબ તમને આપીશ. મારે કાંઈ કરવાની વાત અત્યારે હું તમને નથી કરતો. ટાઈમ આવે ત્યારે જવાબ આપીશ. અચ્છા, આપણે મળવાનું થશે તમને ટાઈમ આવે ત્યારે. હવે કરશો. છેલ્લો સવાલ. એક એસપી સાહેબ અચાનક જ રાજકોટ ગ્રામ્ય એસપી બનીને આવે છે અને 7-8 મહિનાના ટૂંકા ગાળામાં બદલી થઈ જાય છે. આ જ બધા કારણો હોઈ શકે. રાજકુમાર જાટ, અમિત ખૂટ, એ તમારે જે એસપી સાહેબનું તમે કહો છો, એસપી સાહેબનું તમારે પોતે જઈને ઇન્ટરવ્યુ લેવું જોઈએ. બોલે નહીં. એટલે તો હું તો કઈ રીતે કહી શકું? અચ્છા, તમે ના. વારંવાર આજે કીધું કે હા, એ બરાબર છે. એ મારું મારા જિલ્લાના ડિપાર્ટમેન્ટ બધું જાણે છે. હું એવું તમને કહેવા સરકાર માંગુ જાણે છે છું. આ બધું શું બન્યું? સરકાર તો જાણતી જ હશે ને. અચ્છા, તમારી અપીલ સરકારને, તમારા ચાહક વર્ગને, સમાજને તમારી કોઈ અપીલ હોય છે? છેલ્લી અપીલ શું કરશો? તમે આજે સરેન્ડર કરી દો. ના, એમાં અપીલ મારે કાંઈ નથી કરવાનું. બધા શાંતિ જાળવે. એવું કાંઈ આમાં નથી કે ગઈકાલે મને એવા મેસેજ મળ્યા હતા કે કોઈ મેસેજ મૂક્યા હતા કે ભાઈ બધાએ સમર્થકોએ ભેગું થવું. શક્તિ પ્રદર્શન કરવાનું. એવું શક્તિ પ્રદર્શનનો પ્રશ્ન જ નથી. આમાં શક્તિ પ્રદર્શન છે નું. તમે સ્વયંભૂ મારા પરિવારના દુઃખમાં ભાગ લેવા રીબડા આવ્યા, એ તમારો બધાનો આભાર. પણ આમાં શક્તિ પ્રદર્શન ન હોય. આમાં તો શક્તિ પ્રદર્શન કરી તો આપણી મૂર્ખાઈ કહેવાય. આ તો કાયદા અમે આપણે ઓલું કરી છીએ. ખોટી વાત છે. હવે એટલે અત્યારે સીધા તમે જુનાગઢ જેલમાં સરેન્ડર કરો છો. જી હા. બાબુ, તમારા અંતરાત્માને પૂછો તો શું જવાબ મળે અંદરથી? ગમે ત્યારે આખી ઘટનાઓને તમે જો ગોંડલ રીબડા છેલ્લા 6 મહિના, તો સમય આવે હું તમને જવાબ આપીશ. ચિંતા કરો. હજી તો તમારે કાંઈ મારી લડત ચાલુ જ રહેશે. તમારી લડત ચાલુ છે, તમારા પુત્રની લડત, રાજદીપસિંહની લડત, બધાની. તમે ચિંતા કરો. સમય આવે આપણે પાછા ભેગું થવાનું થશે. બિલકુલ. આભાર. આભાર. બાબુ.
તો આ હતા અનિરુદ્ધસિંહ રીબડા કે જેવું કહેવું છે કે સમય આવશે હજુ પણ જવાબ આપીશ. ઘણા બધા જવાબ આજે આપ્યા ને સરેન્ડર કરતા પહેલા અમારું ઇન્ટરવ્યુ છે ને હવે સરેન્ડર કરી રહ્યા છે ત્યારે ઘણા બધા જવાબ આપ્યા. તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે તે અમને ચોક્કસથી તમારો પ્રતિસાદ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.